અમદાવાદના માંડલમાં મોતિયાના ઓપરેશનમાં ગડબડી બાદ સરકાર એક્શનમાં આવી. સરકારે એક્સપર્ટ ડોક્ટરની તપાસ કમિટી રચી અને કમિટીના ડોક્ટર માંડલમાં પહોંચ્યા. પહેલીથી 10મી જાન્યુઆરી સુધી થયેલા તમામ 103 ઓપરેશનની સમીક્ષા થશે. મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને આડઅસરની ફરિયાદ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીઓને ખસેડવામાં આવ્યા. 3 મહિલાઓ અને 2 પુરુષોને હાલ સિવિલમાં આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તમામ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. તબીબોના મત અનુસાર મોતિયાના ઓપરેશન બાદ નાખવામાં આવતા ટીપાના કારણે રોશનીને અસર થઈ હોવાની આશંકા છે. 5 દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધુની હોવાનું પણ બહાર આવ્યું છે. આઈની તપાસ બહુ સેન્સિટિવ બાબત ગણાય. આંખોની તકલીફ ન થાય એ ધ્યાને લેવું પડે અને પરિણામે અમે 1 અઠવાડિયા અગાઉ પણ જેટલા ઓપરેશન થયા છે 1 અઠવાડિયાની અંદર એનું પણ અમે ચેકઅપ કરવા માટેનું આયોજન કર્યું છે. અને આજે જે જિલ્લાના આજુબાજુના 4 જિલ્લામાંથી જ્યાંથી કેસો આવેલા હતા એ લોકોને પણ નામ અમે મોકલી આપ્યા છે અને અમારી ટીમ એ લોકોને ત્યાંથી લઈને આજે વિરમગામ ખાતે 103 ટોટલ દર્દી થાય છે જેની ચકાસણી કરીશું. આજે એક લેખિત પણ આપી દીધું છે હોસ્પિટલને કે જ્યાં સુધી બીજી સૂચના ના આપીએ ત્યાં સુધી આ ઓપરેશન થિયેટરનો ઉપયોગ ના કરવો અને આંખના મોતિયાના ઓપરેશન આ હોસ્પિટલ ખાતે અત્યારે ન કરવા એવું એક હાલ તો પ્રાથમિક રીતે અમે ઓપરેશન થિયેટર બંધ કરવા માટેનું સૂચન કર્યું છે. વધુમાં હવે કેટલી ગંભીરતા છે કઈ પોઈન્ટ છે એના ઉપર આગળ સરકારશ્રી કક્ષાથી નિર્ણય લેવાશે અને આ બાબતમાં માન્ય સીએમ સાહેબ અને માન્ય આરોગ્ય મંત્રીશ્રી પણ વાકેફ છે અને એમને પણ ખાસ સૂચન કર્યું છે કે કોઈ લાભાર્થીને કોઈ તકલીફ ના પડે એ આપણે ખાસ તકેદારી લેજો, જેના કારણે જ અમે 1 અઠવાડિયા સુધીના લાભાર્થીઓ પણ ચકાસણી કરવા માટેનું આયોજન કર્યું છે. અમે લોકો અહીંયા દર્દીઓની પહેલાં ક્લિનિકલ તપાસ ચાલુ કરી કે કઈ પરિસ્થિતિમાં છે, એને કેટલું નુકસાન થયું છે અને એને આગળ નુકસાન ના થાય એના માટે આપણે શું કાળજી લઈ શકીએ. સાથે સાથે અમારી ટીમ જે છે અહીંયાના સેમ્પલ કલેક્ટ કરે છે. અહીંયાનું જે કારણ થયું હોય એની પ્રાથમિક તપાસ કરવાની અમે ચેષ્ટા કરીએ છીએ અને પછી પેશન્ટનો જે બી સારી રીતે ટ્રીટમેન્ટ થઈ શકે જેમ સાહેબે જણાવ્યું એક ટીમ ઓલરેડી કાર્યરત છે ત્યાં વિરમગામમાં અને અમારી ટીમ બી એને સાથે સંકલન કરીને આગળ વધશે કે શું કરી શકાય એના માટે. યુઝલી કોઈ બી એન્ડોફથેલ્માઇટિસ હોય એમાં પેશન્ટની પ્રાથમિક જે કમ્પ્લેન હોય એ ડિમનેસ ઓફ વિઝન હોય. અમુક પેશન્ટમાં પેઇનની ફરિયાદ હોય, ડિસ્ચાર્જની ફરિયાદ હોય, રેડનેસની ફરિયાદ હોય. પણ લગભગ પોસ્ટ ઓપરેટિવ પેશન્ટમાં કેમ કે જે ઓપરેશનનો હેતુ હોય છે એ વિઝન લાવવાનો હોય એટલે પ્રાથમિક ફરિયાદ લગભગ એ બધા પેશન્ટમાં ડિમનેસ ઓફ વિઝનની હોય કે ઓછું દેખાય છે.